હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. આપણે જે સીએસએસની સિરીઝ જે ચાલી રહી છે એની અંદર આપણે જોઈ લીધું ઇન્ટરનલ સીએસએસ કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ અને એની અંદર ક્લાસ અને આઈડી બેઝ કેવી રીતે તમે સીએસએસ આપી શકો છો એ આપણે જોઈ લીધું છે. અને આપણે કલર પ્રોપર્ટી જે છે એ જોઈ છે કે આઈડી અને ક્લાસ બેઝ પર આપણે કેવી રીતે આપી શકીએ છીએ. હવે આપણે ડિફરન્સ શીખવાનો છે કે ક્લાસ અને આઈડી ડિફરન્સ શું છે એ બંને વચ્ચે, બરાબર છે. મતલબ કે તમારે આઈડી બેઝ સીએસએસ આપવી કે ક્લાસ બેઝ સીએસએસ આપવી, તો એનું આપણે આજે થોડું ક્લેરિફિકેશન કરીશું, ડિફરન્સ જોઈશું. ઓકે, સો તમે લોકો ફર્સ્ટ ટાઈમ અગર જોતા હો વિડીયો, મતલબ જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો એ લોકો પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે આઈડી બેઝ અને ક્લાસ બેઝ સીએસએસ, અને એના બેઝ પર તમને આ વિડીયો ખબર પડી જશે. અને જે લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે ચેનલ સાથે અને વિડીયોઝ જોઈ રહ્યા છે તો એમને કોઈ પ્રોબ્લેમ જલ્દી નહીં આવે આ વિડીયોમાં, ઠીક છે. સો આઈ હોપ કે જે ફર્સ્ટ ટાઈમ આવે છે એક વખત પ્રીવિયસ વિડીયો પણ જોઈ લે આ વિડીયો જોયા પછી, અને કદાચ પહેલાં જોઈ લો તો પણ સારું, તો તમને આ વિડીયોમાં જલ્દી ખબર પડી જશે. ઓકે, ઓલરાઈટ, સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ડિફરન્સની વાત કરીએ સીએસએસ અને સીએસએસની અંદર ક્લાસ અને આઈડી વચ્ચેનો ડિફરન્સ શું છે. તો એક ડિફરન્સ તો આપણે જોઈ લીધો છે, શું છે કે એનું જે ડિક્લેરેશન છે, તો તમારે ક્લાસ બેઝ ઉપર સીએસએસ આપવી હોય તો તમારે ડોટનો યુઝ કરવાનો છે, અને જો તમે આઈડી ઉપર જાઓ તો એનો હેશનો યુઝ કરવાનો છે. હવે ક્લાસ બેઝમાં ડોટ જે આપણે કરીએ છીએ એનું ડિક્લેરેશન, તો એમાં ઘણી વખત પીરિયોડિક એવો વર્ડ યુઝ થાય છે. એનો એટલે પીરિયોડિકનો મતલબ એ જ થાય કે ડોટથી તમે એને ડિક્લેર કરો છો ક્લાસ બેઝ સીએસએસ માટે. અને આઈડી જે છે એ હેશ માટે આઈડી માટે હેશ યુઝ થાય છે, રાઈટ. હવે આ પહેલો ડિફરન્સ ડિક્લેરેશનનો છે કે ડોટ અને હેશ. હવે સેકન્ડ ડિફરન્સ એના પરથી આવે કે તમારે કઈ સીએસએસ એપ્લાય કરવી, ક્લાસ બેઝ કે આઈડી બેઝ. તો હવે એના પરથી આપણે જોઈએ છીએ. હવે જનરલી જ્યારે ડિફરન્સ પૂછવામાં આવે છે ફ્રેશરને કે ક્લાસ આઈડી વચ્ચેનો ડિફરન્સ શું છે, તો એક આન્સર કોમન છે જે મળી જશે એ છે કે આઈડી એ યુનિક હશે, ક્લાસ જે છે મલ્ટિપલ હોઈ શકે છે, સેમ નામનો ક્લાસ મલ્ટિપલ હોઈ શકે છે. તો આ ડિફરન્સ છે, આ જેનેરિક આન્સર છે, આ જ આન્સર આવશે કે આઈડી યુનિક હોવું જોઈએ. પણ હું અહીંયા થોડુંક તમને ડિટેલિંગમાં એક્સપ્લેન કરીશ કે કેવી રીતે યુનિક હોવું જોઈએ, કેમ એને યુનિક જ આપવામાં આવે છે આઈડીને, એના પાછળનું રીઝન આપું છું. એટલે તમને એ જે આન્સર આવે છે કે આઈડી યુનિક હોવું જોઈએ એ ક્લિયર થઈ જશે. હવે કેવી રીતે, સો આપણે એક કામ કરીએ. અત્યારે જે આપણે આ જૂનું છે એ કન્ટેન્ટ તો એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, પણ અહીંયા હું એક નવો કન્ટેન્ટ લઉં છું સપોઝ. હવે આ કન્ટેન્ટની અંદર હું એન્કર ટેગ બી લઉં છું, બરાબર. આપણે એક એન્કર ટેગ લઈ લઈએ. HDF ની અંદર અત્યારે હાલ કંઈ નથી આપતા એટલે હું હેશ આપી દઉં છું, અને અહીંયા હું લખી દઉં છું ડેમો, અને આ એન્કર ટેગ મેં ક્લોઝ કરી દીધું. ઓકે, હવે આપણે અહીંયા એક ટેગ મૂકી દઈએ છીએ h2 ટેગ, અને એમાં લખી દઈએ છીએ ક્લાસ આઈડી, રાઈટ. ક્લાસ આઈડીનો ડિફરન્સ એટલે આપણું જે ટાઇટલ જેવું લાગે, હેડિંગ થોડું, ક્લાસ અને આઈડી, અને એના નીચે આપણે કન્ટેન્ટ લખીશું, જેથી આપણે આજનું જે લેક્ચર છે ડિફરન્સ ઉપર કરીએ છીએ એવું તમને ત્યાં આઉટપુટમાં ખબર બી પડશે. હું જેમ જેમ એપ્લાય કરીશ એ પ્રમાણે પ્રોપર્ટીઝ. ઓકે, ચલો. સો આપણે એન્કર ટેગનો યુઝ કર્યો છે. હવે અહીંયા ને અહીંયા હું એક બીજો ટેગ લઈ લઉં, જેમ કે પી ટેગ આપણે લઈ લઈએ, અને હિયર we are going to learn about class and ID. ઠીક છે, આવું એક સ્ટેટમેન્ટ લખી દીધું છે. ઠીક છે, લર્ન અબાઉટ ડિફરન્સ બિટવીન, આવું કંઈક લખી દઈએ, ક્લાસ એન્ડ આઈડી. સો આ રીતે મેં આ બે કન્ટેન્ટ લખી દીધા છે. હવે આપણું જે આઉટપુટ છે એ અત્યારે હાલ કંઈક આવું આવશે. આ આપણું હેડિંગ છે, અને આ ડેમો આપણી લિંક બની ગઈ છે, અને નીચે આપણું પીનો કન્ટેન્ટ છે. ઓકે, હવે માની લો કે મારે એવું કરવું છે કે ડેમોની જે લિંક બની છે એ, પછી મારું જે હેડિંગ બન્યું છે એ ક્લાસ અને આઈડી વાળું, અને આ જે પેરેગ્રાફ છે એ મારે આ બધાને રેડ કલર કરવા છે, ફોન્ટ રેડ કરવા છે, રાઈટ. તો સિમ્પલ હું શું કરીશ, ક્લાસ અહીંયા આપીશ, બરાબર. અહીંયા ક્લાસ લખી દઈશ, અને એમાં લખી દઈશ કે content underscore color, આવું એક ક્લાસનું નામ આપી દીધું. હવે અહીંયા જાઉં છું
એન્કર ટેગમાં પણ સેમ કોપી પેસ્ટ કરું છું અને પેરેગ્રાફમાં પણ કોપી પેસ્ટ કરી દઉં છું. હવે અહીંયા જઈશ ઇન્ટરનલ સીએસએસ ની અંદર, એ જ ક્લાસનું નામ અહીંયા લખી દઈશ content_color અને આપણે ફોન્ટનો કલર આપવો છે રેડ, તો અહીંયા જઈને હું રેડ કલર લખી દઈશ. ઠીક છે. સો હવે હું રિફ્રેશ કરું તો મારા 3 અહીંયા જે કન્ટેન્ટ છે એ રેડ કલરમાં આવી ગયા. હવે તમે આમાં નોટિસ કરી શકો છો કે મારું જે ક્લાસનું નામ છે સેમ છે આ ત્રણેય ટેગમાં. તો જેવું મારી સીએસએસ રીડ થશે કન્ટેન્ટ કલર વાળી, તો મારા પ્રોગ્રામિંગમાં શું થશે, આ જ્યારે કન્ટેન્ટ કલર રીડ થશે એટલે ચેક કરવા જશે કે મારે HTMLના એલિમેન્ટમાં કયું સિલેક્ટર જે છે ક્લાસ, એ ક્લાસ સિલેક્ટરની અંદર અહીંયા નામ એનું કન્ટેન્ટ કલર મેચ થાય છે. ઠીક છે. કારણ કે અહીંયા ઇન્ડિકેશનમાં ડોટ છે, પીરિયોડિક ઇન્ડિકેશન છે, એટલે અહીંયા ડોટ છે એટલે ક્લાસનો સિલેક્ટર જે છે એ જ ચેક કરવા જશે. હવે હું સિલેક્ટર વર્ડ યુઝ કરું છું. અત્યાર સુધી મેં એટ્રીબ્યુટ પ્રોપર્ટીનો યુઝ કર્યો છે, બરાબર. વર્ડ યુઝ કરું છું કે ક્લાસ પ્રોપર્ટી કે ક્લાસ એટ્રીબ્યુટ, આઈડી પ્રોપર્ટી કે આઈડી એટ્રીબ્યુટ. તો હવે સિલેક્ટર શું આવી ગયું? સો સિલેક્ટરનો મતલબ એ જ છે કે જ્યારે તમે સીએસએસ પર કામ કરો છો કે જાવાસ્ક્રિપ્ટ પર કામ કરો છો, તો તમે એલિમેન્ટના કન્ટેન્ટને મોડિફાય કરવા માટે કે એના ઉપર કોઈ પ્રોપર્ટી નાખવા માટે સીએસએસના કેસમાં તમે એક ક્લાસ કે આઈડીનો યુઝ કરો છો. એ ક્લાસ આઈડી બને છે સિલેક્ટર, એ એલિમેન્ટના. ઠીક છે. સો આપણે ક્લાસના સિલેક્ટરમાં જઈને એ કન્ટેન્ટ કલરને મેચ કરશે એટલે એને ખબર પડી જશે કે આની અંદર મારે આના ફોન્ટ જે પણ હશે એને રેડ કરવાના છે. એન્કર ટેગમાં પણ સેમ ક્લાસ મળી રહ્યો છે, તો એની અંદર જે પણ કન્ટેન્ટ હશે એને રેડ કરવાનો છે અને પેરેગ્રાફમાં પણ મારે રેડ કરી દેવાનું છે. તો આપણો આઉટપુટ અહીંયા આવી ગયો. ધેટ્સ ફાઇન કે અહીંયા થઈ ગયું છે. હવે એવું કેસ બની શકે છે કે આઈડી મતલબ કે મારે જે આ એન્કર ટેગ છે, આ જ એન્કર ટેગની અંદર મારે રેડ કલર નથી કરવો, મારે એને અલગ કલરથી બતાવવું છે. તો તમે શું કરી શકો, તો હવે કન્ટેન્ટ કલર નામનો જે ક્લાસ છે એ તો સેમ છે. અહીંયા મેં ડિક્લેર બી કરી દીધું છે, એની પ્રોપર્ટી પણ કલર રેડ આપી દીધી છે. તો મારે એન્કર ટેગમાં પણ અહીંયા કલર રેડ બતાવે છે, બટ મારે એવું નથી બતાવવું, મારે એને યલો કલરમાં બતાવવું છે, એના ફોન્ટ યલો આવવા જોઈએ. તો પછી અહીંયા શું કરવું પડે, મારે એક આઈડી સિલેક્ટર એડ કરવાનું અને એની અંદર હું શું લખી દઈશ કે color_id, આવું કંઈક પ્રોપર્ટીનું નામ આપી દઈશ. હવે અહીંયા જઈને મારે સીએસએસ લખવી પડે એ આઈડી ઉપર, તો અહીંયા હું લખી દઈશ color_id અને અહીંયા નાખી દઈશ કે કલર અને યલો આપણે સિલેક્ટ કર્યું છે તો યલો કલર નાખી દઈશું. રિફ્રેશ કરીશું તો જો અહીંયા યલો થઈ ગયું, રાઈટ. આપણું જે એન્કર ટેગ છે યલો થઈ ગયું. આપણે કોઈ બીજો કલર નાખીએ જેથી તમને દેખાય કે હું અહીંયા પર્પલ કલર કરું, જેથી તમને દેખાશે. આ જો પર્પલ કલર થઈ ગયું આપણું. સો હવે શું થયો કેસ, તમે જુઓ કે અહીંયા ક્લાસ કન્ટેન્ટ કલર ત્રણેયમાં સેમ છે સિલેક્ટર, તો આપણી આ કલર પ્રોપર્ટી જે રેડ છે એ લાગશે જ. પણ એન્કર ટેગની અંદર મેં એક આઈડી લઈ લીધું color_id, તો હવે એનો કલર પર્પલ થઈ જશે, નહીં કે રેડ થશે, ભલે ક્લાસ એમાં છે તોય. કારણ કે મારે આ એન્કર ટેગના અંદર જે કન્ટેન્ટ લખ્યો છે એનો કલર ડિફરન્ટ કરવો છે. ક્લાસ મારા સેમ છે, એની અંદર પ્રોપર્ટી મેં આપી છે એ રેડ કલરમાં આપી છે, બટ મારે એ એન્કર ટેગના કેસમાં નથી જોઈતી. તો હું એન્કર ટેગને આઈડી અલગથી આપી દઈશ, કલર આઈડી. બરાબર. હવે જે જેનેરિક ડિફરન્સની વાત કરીએ એમાં એવું કહેવામાં આવે છે કે આઈડી યુનિક હોવું જોઈએ. મતલબ કે હવે આ મારું જે HTML ની ફાઇલ છે, મારી html_css.html, આ ફાઇલની અંદર આઈડી ઇઝ ઇક્વલ ટુ કલર આઈડી હું બીજા કોઈને નહીં આપી શકું. કેમ? કારણ કે એના પર મેં અલગથી પર્પલ કલરની પ્રોપર્ટી નાખી છે. પણ માની લો કે અહીંયા નીચે હું બોલ્ડ ટેગમાં કંઈ પણ લખું છું, જેમ કે CSS ટ્યુટોરિયલ, આવું કન્ટેન્ટ મેં લખ્યું. હવે આ કન્ટેન્ટમાં હું સપોઝ આઈડી આપી દઈશ ઇઝ ઇક્વલ ટુ કલર આઈડી. શું થશે આની અંદર પણ એ જે બોલ્ડ છે એ બી પર્પલ થઈ જશે. કેમ? કારણ કે આનું આઈડી પણ સેમ છે, આનું આઈડી પણ સેમ છે. હવે CSS નું લોજિક તમે સમજો. CSS જે એપ્લાય થાય છે એ શું કરે છે, તમે જે આઈડી બેઝ આપી કે ક્લાસ બેઝ આપી, એને તો શું શોધવાનું છે કે અહીંયા હેશ કલર આઈડી છે. ધેટ મીન્સ કે તમારા HTML ના કન્ટેન્ટમાં, HTML ના એલિમેન્ટમાં જે સિલેક્ટર આઈડી સિલેક્ટર છે એની વેલ્યુ અગર કલર આઈડી છે તો એની અંદર એ પ્રોપર્ટીને એપ્લાય કરી દેશે. પછી એને કોઈ ફરક નથી પડતો કે તમે અહીંયા આઈડી યુનિક આપ્યું છે કે નથી આપ્યું, કોઈ સિંગલ એલિમેન્ટમાં આપ્યું છે કે નથી આપ્યું, રાઈટ.
મારા આ જ સેમ HTML ની ફાઇલમાં એન્કર ટેગમાં પણ આઈડી કલર આઈડી છે અને મારા બોલ્ડ ટેગમાં પણ કલર આઈડી છે. સેમ જ છે બંનેમાં, તો મારી એ પ્રોપર્ટી બંનેમાં લાગશે. તો પછી આમાં યુનિકનેસ કેવી રીતે આવી ગયું? જેનેરિક આન્સર જે આપણે મળે છે કે આઈડી યુનિક હોવું જોઈએ, તો એનો મતલબ એવો થાય છે કે તમારા HTML ની અંદર આ વસ્તુ તમને ત્યારે ખ્યાલ આવશે જ્યારે તમે બુટસ્ટ્રેપ ટેમ્પલેટ્સ પર કામ કરશો. આપણે જોવાના છીએ બુટસ્ટ્રેપ ટેમ્પલેટ, ઠીક છે, પણ એક વખત બેઝિક CSS ક્લિયર થઈ જાય એટલે અને HTML તમારું ક્લિયર થઈ જાય એટલે તો આપણે એમાં તમને ખબર પડશે, કારણ કે એમાં લોટ્સ ઓફ પ્રોપર્ટીઝ છે જે ક્લાસ બેઝ મૂકેલી છે. એટલે શું થાય કે તમે કોઈ ડીવ કન્ટેન્ટ લીધું છે, એના ઉપર ક્લાસ પ્રોપર્ટી જે ક્લાસીસ લખ્યા છે એના ઉપર આખી પ્રોપર્ટીઝ લખી હશે CSS ની અંદર, બટ તમારે એ પ્રોપર્ટીઝને ઓવરરાઇટ કરાવવી છે તમારે કન્ટેન્ટ માટે. હવે થાય એવું કે જ્યારે તમે એ પ્રોપર્ટીને ઓવરરાઇડ કરાવવા જાઓ તો બની શકે કે તમારે એને યુનિક આપવું પડશે. નહીં તો પછી શું થશે કે તમે જો ક્લાસમાં જ મોડિફાઈ કરશો તો એ તો થ્રુઆઉટ બધા પેજીસમાં ચેન્જ થઈ જશે, કારણ કે સેમ ક્લાસ જે છે ગમે તેટલા પેજીસમાં હોઈ શકે છે. એક પેજીસમાં બી હોઈ શકે, મલ્ટિપલ પેજીસમાં બી હોઈ શકે, એક પેજમાં બી મલ્ટિપલ ટાઈમ હોઈ શકે છે. તો એટલા માટે આ આઈડીને આપણે યુનિક રાખીએ છીએ. મતલબ શું થાય કે તમારા સિંગલ HTMLમાં મને ખબર છે કે મારે પર્ટિક્યુલર આ જ એલિમેન્ટમાં આ જ રીતનું પ્રોપર્ટી જોઈએ છે, તો એનો આઈડી હું યુનિક આપીશ. અને આ બોલ્ડ ટેગ છે તો હું એમાં શું કરીશ કે અહીંયા બોલ્ડ અંડરસ્કોર કલર અંડરસ્કોર આઈડી કરી દઈશ. તો હવે એ પાછું નોર્મલ આપણું ટેક્સ્ટ થઈ જશે બ્લેક કલરનું. કેમ? કારણ કે હવે આનું આઈડી યુનિક થઈ ગયું અને આનું આઈડી યુનિક થઈ ગયું. પણ અગર તમને ખબર છે કે મારું કલર અંડરસ્કોર આઈડીમાં જે પ્રોપર્ટી પર્પલ લાગેલી છે એ પર્પલ પ્રોપર્ટીઝ કલર જે છે મારે મલ્ટિપલ ટેગ્સમાં કદાચ ટેક્સ્ટ જે કન્ટેન્ટ છે એમાં નાખવો છે, તો તમે આ જ આઈડી અગર આપશો ને તો એ બધામાં પર્પલ લગાવશે જ, એમાં કશું ખોટું નથી. બટ યુનિક એટલે રાખીએ છીએ કારણ કે આપણા માટે હોય છે કે ભાઈ આપણે કોઈ સિંગલ એલિમેન્ટને જ મોડિફાઈ કરવો છે અને બીજી બધી પ્રોપર્ટીઝ એના ઉપર ના લાગે અને આપણે જ પર્ટિક્યુલર એનો પ્રોપર્ટી ડિફાઇન કરવી છે. એટલા માટે થઈને આપણે આઈડી અહીંયા યુનિક આપીએ છીએ. હવે બીજું રીઝન, આ બીજો એક ડિફરન્સ મેં ક્લિયર કરી દીધો આઈડી અને ડોટ વાળો. બીજો ડિફરન્સ ક્લિયર કર્યો કે કેમ યુનિક હોય છે. હવે ત્રીજું સમજાવું કે કેમ. તો મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું જ્યારે મેં ક્લાસ ચલાવ્યું હતું ત્યારે કે હું તમને કહીશ એ શું કહેવાનું છે એ તમને કહું છું. જેમ કે અહીંયા કન્ટેન્ટ કલર નામનો ક્લાસ મેં આપ્યો છે, ક્લાસ સિલેક્ટરની અંદર મેં કન્ટેન્ટ કલર આપ્યો છે. હવે હું અહીંયા સ્પેસ કરું છું, સ્પેસ કરીને હું અહીંયા ડેમો ક્લાસ કરીને કોઈ બીજો ક્લાસ પણ આપું છું, રાઈટ. હવે આ ડેમો ક્લાસની અંદર અહીંયા હું CSS એડ કરાવું છું પ્રોપર્ટીઝ. હવે એમાં બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ તમને બતાવું કે બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ બેકગ્રાઉન્ડ કલર, તો હું અહીંયા બ્લેક લઈ લઉં છું, રાઈટ. આપણે શેમાં આપ્યું છે અત્યારે હાલ h2 ટેગની અંદર. h2 ટેગ એટલે આપણો અત્યારે હાલ આ ક્લાસ આઈડી વાળો ટેગ. હવે એમાં રિફ્રેશ કરું તો જો એનો બેકગ્રાઉન્ડ કલર થઈ ગયો મારો બ્લેક. હવે જો આમાં બે પ્રોપર્ટી લાગે છે ક્લાસની, એક કન્ટેન્ટ કલરનો ક્લાસ છે જેની અંદર મારે રેડ કલર છે જે ફોન્ટના કલર થશે, અને બીજો ક્લાસ લાગે છે ડેમો ક્લાસ, અને ડેમો ક્લાસનું બેકગ્રાઉન્ડ કલર આ છે બ્લેક આપેલું મેં પ્રોપર્ટી. તો અહીંયા બંને ક્લાસની જે પ્રોપર્ટી છે લાગે છે, રાઈટ. પણ હવે હું આઈડીની અંદર આ કલર અંડરસ્કોર આઈડી છે મારા એન્કર ટેગની અંદર, એની અંદર હું બીજું આઈડી નાખું છું, જેમ કે સિંગલ આઈડી આવું સમથિંગ કંઈક નામ આપી દઉં છું, રાઈટ. હવે આ સિંગલ આઈડીમાં હું બેકગ્રાઉન્ડ નાખવા જાઉં છું, તો અહીંયા જાઉં, હેશ કરું અને સિંગલ અંડરસ્કોર આઈડી નાખી દઉં છું. હવે અહીંયા બેકગ્રાઉન્ડ કલર કરી દઉં છું, એનો પણ બ્લેક રાખું છું, ઠીક છે. ચલો રિફ્રેશ કરીએ છીએ તો અહીંયા નહીં થાય કંઈ પણ. ઉપરથી આ રેડ થઈ ગયું, મતલબ કે જે ક્લાસની પ્રોપર્ટી હતી આપણી કન્ટેન્ટ ક્લાસની, જે કલર રેડ વાળી પ્રોપર્ટી જે હતી એ લાગી ગઈ, પણ આઈડીની ના કલર આઈડી ઉપરની પ્રોપર્ટી લાગી ના સિંગલ આઈડી પરની પ્રોપર્ટી લાગી. મતલબ આ એક બીજો ડિફરન્સ છે કે ક્લાસ મતલબ કોઈ પણ એલિમેન્ટમાં ક્લાસ સિલેક્ટરમાં મલ્ટિપલ ક્લાસ તમે આપી શકો છો વિથ સ્પેસ. તમે સ્પેસ આપો એટલે મલ્ટિપલ ક્લાસ ગણાઈ શકાય, પણ આઈડીની અંદર ક્યારેય પણ મલ્ટિપલ આઈડી નથી હોતા, સિંગલ આઈડી જે એક્સેપ્ટ કરે છે, એટલા માટે યુનિક હોય છે, ઠીક છે. આમાં જે ક્લાસ છે મલ્ટિપલ હોઈ શકે છે, તમે સ્પેસ આપો ને એટલે ક્લાસ મલ્ટિપલ થઈ જાય. એટલા માટે મેં કહ્યું હતું કે ક્લાસનું નામ જ્યારે પણ તમે આપો એમાં અંદર સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર ના હોવા જોઈએ. તમે અંડરસ્કોર કરી શકો, કાં તો સીધું આવી રીતે ડાયરેક્ટ નામ લખો કન્ટેન્ટ કલર, કાં તો મોટું નામ છે તો કન્ટેન્ટ અંડરસ્કોર કલર કરો. જેવું તમે સ્પેસ આપશો એટલે બીજો ક્લાસ કન્સિડર કરી નાખશે. જેમ કે તમે એમ વિચારો કે ડેમો સ્પેસ ક્લાસ કરીને હું ક્લાસનું નામ આપું,
તો આનો મતલબ એવો થશે કે કન્ટેન્ટ કલર અલગ ક્લાસ છે, ડેમો અલગ ક્લાસ છે અને ક્લાસ બી અલગ ક્લાસ છે. આનો મતલબ આવો નીકળશે. તો આપણે એવું નથી કરવાનું. ક્લાસની અંદર હંમેશા નામ આપો ક્લાસની અંદર ત્યારે હંમેશા સ્પેસ નહીં રાખવાની, પણ તમારા જે મલ્ટિપલ ક્લાસીસ હોય એને તમે આવી રીતે સ્પેસ આપીને કરી શકો છો. અને આ વસ્તુ તમે ગમે તે એલિમેન્ટમાં કરી શકો છો. એવું નહીં કે એન્કર ટેગમાં બી મલ્ટિપલ ક્લાસ એપ્લાય કરવું છે તો સ્પેસ આપીને ક્લાસ નેમ તમે આપી શકો છો. ઠીક છે. સો આ છે ક્લાસ આઈડી બેઝ સિલેક્ટર ઉપર તમારી CSS કેવી રીતે એપ્લાય થાય છે અને એનું ડિફરન્સ શું છે. આઈડી યુનિક તો યુનિક કેમ રાખવામાં આવે છે એ મેં તમને એક્સપ્લેન કર્યું. ઠીક છે. તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. તો આ ડિફરન્સ હતો જેને તમારે સારી રીતે સમજી લેજો વ્યવસ્થિત રીતે, અને કોઈ પણ ડાઉટ થાય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ નાખજો, જેથી હું તમને એ પ્રોબ્લેમ જે તમારો ડાઉટ છે એનું સોલ્યુશન આપી શકું, હું આન્સર કરી શકું તમને. ઠીક છે. તો હવે આપણે નેક્સ્ટ મળીશું ટેગ બેઝ CSS કેવી રીતે એપ્લાય કરવાની છે એના ઉપર. ઠીક છે. તો મળીએ આવતા વિડીયોની અંદર. મારો કન્ટેન્ટ તમને સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઠીક છે. બાય બાય.